નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પિયુષ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હું શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ઉત્તર ગુજરાતની નામાંકિત કોલેજમાં ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપ સમક્ષ હું આ નવા વિડીયોમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો વિશે વાત કરવા આવ્યો છું. અગાઉના મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની જે ભેદરેખા છે એ અને બીજા વિડીયોને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને જુદી જુદી કોલેજોમાંથી અધ્યાપક અને વિદ્યાર્થીઓના મેસેજ ફોન આવે છે, એટલે કામ કરવાનો ઉત્સાહ વધે છે. એ બદલ આપ સૌનો આભાર. અગાઉના વિડીયોની જેમ જ આ બધા લક્ષણો જે હતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની ભેદરેખા, એને યાદ રાખવા માટે છેલ્લે સરળ ચાવી આપી હતી પીપીટી દ્વારા. તો એ પણ ખૂબ બધાને ગમી છે. તો એવો જ પ્રયાસ આ વિડીયોમાં પણ કર્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો, આ બધા પરિબળોને ટૂંકમાં યાદ રાખવાની એક રીત પણ આ વિડીયોના અંતે હું પીપીટી દ્વારા આપીશ. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો વિશે. મિત્રો, આપણને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ દયારામનો મૃત્યુ એટલે કે 1852થી એનું મૃત્યુ થયું પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યના મંડાણ શરૂ થઈ જાય છે. તો કયા કયા એવા પરિબળો થયા? મિત્રો, ખાસ પરીક્ષામાં એમ પણ પૂછે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રેરક પોષક પરિબળો જણાવો, તો પણ આ જ તમારે ઉત્તર લખવાનો થાય. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો, તો આ બધા પરિબળો જ થશે. તો એવું તે શું બન્યું કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એમાંથી આખી કરવટ બદલી અને આ એક નવા સાહિત્ય તરફ મંડાણ થાય છે? તો કોઈ ઘટના છે એ રાતોરાત બનતી નથી, એમાં ધીમું ધીમું સંક્રમણ ઘણું બધું થતું હોય છે. એવું આપણા જીવનમાં પણ બને. આપણે સફળતા મેળવીએ કે નિષ્ફળતા મેળવીએ તો આપણા વર્તનમાં, વિચારમાં કંઈક એવું હોય છે કે જે ધીરે ધીરે આળસ હોય તો ધીરે આપણને નિષ્ફળતા તરફ દોરી જાય છે. અને જો આપણે મહેનત કરતા હોય તો ધીરે ધીરે સફળતા તરફ જઈએ છીએ. તો કોઈ પણ બાબતમાં એક સાથે સીધું પરિવર્તન આવતું નથી. એ ધીમું સતત પરિવર્તન ચાલુ હોય છે અને એક ચોક્કસ પરિણામ સુધી એ આગળ વધતું હોય છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના મંડાણ થયા અને એ આખો યુગ, પછી તો સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ, આ બધા યુગો વિશે આપણે ડીપમાં પછી જોઈશું. પણ આ બધા જે યુગ છે એનું નિર્માણ જે થયું એમાં એવા કયા પરિબળો ભાગ ભજવે છે એના વિશે મારે વાત કરવી છે આજે. તો સૌથી પહેલું એક પરિબળ છે અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. આપણને ખબર છે મિત્રો કે નર્મદ છે એ છેક સુરતથી મુંબઈ ભણવા જાય છે અને તે પાશ્ચાત્ય જે સાહિત્ય છે એના સંપર્કમાં આવે છે. એને હેઝલિટ અને માર્ટિન લ્યુથર, બેકન વગેરેનો એ પ્રભાવ ઝીલે છે. અને એ નર્મદ, મને તો યાદ આવે કે બેકનનું એણે સંક્ષિપ્ત રેખાચિત્ર પણ આલેખ્યું છે. તો કેટલો બધો એનો પ્રભાવ હશે. અને એ બધો પ્રભાવ ઝીલી અને મારી હકીકત આત્મકથા લખે છે. પછી નિબંધની શરૂઆત પણ મંદિર મળવાથી થતા લાભ થી કરે છે. એટલે નર્મદ છે એ મુંબઈ ભણી અને જે અંગ્રેજી કેળવણી છે, એટલે મારે જે વાત કરવી છે એ અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ છે એ કઈ રીતે પડ્યો એ વાત કરવી છે. પછી તો એ યુરોપિયન એપિકની અસર નીચે પણ નર્મદ ઘણું બધું સર્જન કરે છે અને નાનાલાલ પણ મહાકાવ્ય લખવાનો એ પ્રયાસ કરે છે. તો ખાસ કહેવાનું એ કે જે પાશ્ચાત્ય કેળવણી છે કે સાહિત્યની અસર આપણા ગુજરાતી સાહિત્ય ઉપર ધીરે પડવા લાગી. અને પછી તો નાટકની અંદર પણ આ અસર આપણે જોઈ. દલપતરામ નાટક લખે છે, લક્ષ્મી નાટક. આમ તો એ મૂળ નાટક એલેક્ઝાન્ડર કિંગલોક ફાર્બસની પ્રેરણાથી એરિસ્ટોફેનીઝના પ્રૂફ્સના આધારે એ લખાયું છે અને અનુવાદિત અને રૂપાંતરિત કૃતિ આપણે કહી શકીએ ગુજરાતીમાં આવે છે. પછી તો કવિતા ઉપર પણ પ્રભાવ પડે છે. બાપાની પીપર, જે આપણું ગુજરાતી ભાષાનું, અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રથમ કાવ્ય કહી શકીએ, તો એના પર પણ
અંગ્રેજી જેના કાવ્યો છે એના પ્રકૃતિ વર્ણન જે છે એની અસર એમાં પડતી આપણને દેખાય છે. બાયરન, શૈલી, કિટ્સ આ વગેરે જે સર્જકો છે એની અસર પણ નરસિંહ રાવ, કલાપી એ સિવાયના બીજા ઘણા સર્જકો પર પડે છે. અને ખાસ તો આપણે નરસિંહ રાવ દિવેટિયાની કુસુમમાળા છે એની ઉપર તો આ અસર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પછી તો ગદ્ય સ્વરૂપો છે, નાટક, નવલકથા, નિબંધ, નવલિકા, રેખાચિત્ર આ બધાની ઉપર મિત્રો પાશ્ચાત્ય સાહિત્યનો કે અંગ્રેજી કેળવણી છે એનો પ્રભાવ ખૂબ પડે છે. તો આમ આ પ્રભાવ આપણે જોયો. એ સિવાય બીજું એક પરિબળ આપણે કહી શકીએ એ છે સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ. જેમ અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ પડ્યો એમ સંસ્કૃત સાહિત્ય છે એનો પણ પ્રભાવ આ અર્વાચીન સાહિત્યને ઘડનારા પરિબળોમાં આપણે દર્શાવી શકીએ. શરૂઆતની મધ્યકાળની કૃતિ જોઈએ તો પૃથ્વીરાજ રાસો, ઇન્દ્રજીત વધ આ બધી કૃતિઓ છે એની ઉપર આપણે જોઈએ યુનિવર્સિટી જોઈએ તો સંસ્કૃત મહાકાવ્યનો સીધો આમ પ્રભાવ દેખાય આપણને. એ સિવાય રસ, ધ્વનિ, વક્રોક્તિ, અલંકાર આ વગેરે જે ભારતીય મીમાંસા છે એ બધાની અસર પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જન અને વિવેચન પર આપણે પડેલી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ખાસ તો મિત્રો મારે કહેવાનું કે જે સાક્ષર યુગ છે એના સર્જકો પર સંસ્કૃત સાહિત્યનો સવિશેષ પ્રભાવ છે. કાંત, બાલાશંકર કંથારિયા, નરસિંહ રાવ દિવેટિયા, ગોવર્ધન રામ આ વગેરે જે સર્જકો છે એ ખાસો એનો પ્રભાવ ઝીલે છે. બાણભટ્ટની અસર આપણે જો જોયું હોય તો સરસ્વતી ચંદ્ર ઉપર સ્પષ્ટ જોઈ શકીએ. સુધારક અને પંડિત યુગના જે નાટકો છે એના પર પણ મને લાગે છે કે આ સંસ્કૃત સાહિત્યની છે એ ખૂબ ગાઢ અસર પડી છે. તો અંગ્રેજીની જેમ આ સંસ્કૃત સાહિત્યની અસર પણ આ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં ખૂબ મહત્વની છે. એ પછી આપણે એક ટોપિક લઈએ અરબી પારસી સાહિત્યનો પ્રભાવ. હા મિત્રો, આ પણ આપણે નોંધવું જોઈએ કે મધ્યકાળમાં આપણને ખબર છે કે ગુજરાત ઉપર મુસ્લિમ શાસન ખૂબ રહ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે જે પ્રજાના આપણે સંપર્કમાં આવીએ તેના આચાર વિચાર, ભાષા, રીતિ રિવાજ એ બધું સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય જ, એ બહુ સ્વાભાવિક છે. તો આપણી ગઝલ પર પણ આ અરબી ફારસી સાહિત્યનો ખૂબ પ્રભાવ પડ્યો. મણિલાલ ને બાલાશંકર કંથારિયા તો રીતસર અરબી ફારસીનો અભ્યાસ પણ આરંભી દે છે. અને આદિલ, કલાપી આ બધા જે ગઝલકારો છે એના પર અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ એ ખૂબ પડે છે. અને આ આપણી ગુજરાતી ગઝલ છે એ ઘડાય છે. અને ખાસ સૂફીવાદી ફિલસૂફી છે એ અહીંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં આ અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ છે એને પણ આપણે નકારી ન શકીએ. પછી એનો એક મુદ્દો લઈ શકીએ પારસીઓનું પ્રદાન. મિત્રો, શરૂઆતથી જ પારસી લોકો છે એ દૂધમાં સાકર ભળે એમ અહીં આવી અને આપણામાં ભળી ગયા હતા, એ આપણને ખબર છે. તો એ લોકોએ પણ આપણી ભાષાને, આપણા આ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવાની ભૂમિકામાં ખૂબ જ ફાળો આપ્યો છે. અંગ્રેજી શાસનકાળથી જ જે પરિવર્તનો થયા એની અસરો ઝીલવામાં આ પારસી કોમ જે ખૂબ આગળ હતી. સૌથી પહેલું વર્તમાનપત્ર હોય કે પછી અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ રચવાનું હોય તો આ સૌ પ્રથમ આપણને આ શરૂઆત, આ પહેલ આપણને પારસીઓ તરફથી પ્રાપ્ત થાય છે. કરણ ઘેલો નવલકથા આપણે કહીએ કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા, પણ એ પહેલાં જે હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું એક લઘુ નવલ પ્રકારનું સાહિત્ય લખાણું, ભલે એમાં ગુજરાતી શ્રેષ્ઠ નવલકથાના એમાં લક્ષણો નથી જોવા મળતા, પણ એ જે પ્રયાસ થયો હતો એ સોરાબ શાહ નામના પારસી લેખકનો હતો. એટલે એમ પણ આપણે આ પારસી કોમને યાદ કરવી પડે. આ સિવાય ઘણી બધી જગ્યાએ આ પારસી લોકોએ આપણને આપણા સાહિત્યને ઘડવામાં ખૂબ ફાળો આપ્યો છે. એટલે આ પણ મુદ્દો આપણે યાદ રાખવો પડે. પછી છે મિત્રો વર્તમાન પત્રો. અને આ બહુ મહત્વનો મુદ્દો છે કે ભારતના આગમનથી
અંગ્રેજોના આગમનથી અંગ્રેજોના આગમનથી ભારતમાં ઘણા બધા આમ આપણા જીવનમાં પરિવર્તનો આવ્યા, ઘણા સુખદ પરિવર્તનો આવ્યા અને ઘણા દુઃખદ પરિવર્તનો આવ્યા. તો આ તાર, ટપાલ, મુદ્રણ યંત્ર, રેલવે, આ બધું અંગ્રેજોની દેન છે. આ બધા આપણે સુખદ પરિવર્તન કહી શકીએ. આપણે આવું કલ્પ્યું નહોતું એવું આપણને સુખ મળ્યું. તો અંગ્રેજો ભારતમાં આવ્યા અને પછી તો ધીરે ધીરે મુદ્રણ યંત્રોની ઔદ્યોગિક ક્રાંતિને આપણને ખબર છે, થતાં મુદ્રણ યંત્રની શોધ થઈ. એટલે મુદ્રણ યંત્રની શોધ થતાં આપણને ખ્યાલ છે કે આ જે સર્જકો, વિચારકો, લેખકો છે એના વિચારો મુદ્રિત થયા. એ પછી સામયિક દ્વારા હોય કે વર્તમાનપત્ર દ્વારા હોય કે પત્રિકા દ્વારા હોય, તો એ મુદ્રિત રૂપ પામ્યા અને એ લોકો સુધી, ઘર ઘર સુધી પહોંચવા લાગ્યા. એટલે આ એક ક્રાંતિકારી શોધ કહી શકાય. તો મુદ્રણ યંત્રની શોધ થતાં 1882માં પારસી કોમના એક સજ્જને મુંબઈ સમાચાર નામે એક અઠવાડિયું કાઢ્યું. પછી તો દૈનિક થયું ને આજ સુધી ચાલે છે. તો આ મુદ્રણ યંત્રની શોધ થતાં જે વર્તમાનપત્રો આવ્યા એના કારણે પણ આ યુગનું ઘડતર થતું ગયું. પછી તો 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ અમદાવાદ વર્તમાન નામે વર્તમાનપત્ર પણ ચાલુ કર્યું. જો કે બહુ લાંબુ નહોતું ચાલ્યું. પછી 1860માં અમદાવાદ સમાચાર નામે એક વર્તમાનપત્ર પ્રગટ થયું અને લોકો એને બુધવાર્યું પણ કહેતા, દર અઠવાડિયે આવતું. અને પછી તો 1863માં ગુજરાત મિત્ર પ્રગટ થયું. એટલે આમ ઘણી બધી આમ યાદી આ લંબાવી છે, પણ આટલું ઇનફ છે. આ વર્તમાનપત્રો છે એ સામાજિક ચેતના જગાડવામાં અને આપણા સાહિત્યને ઘડવામાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવાના પરિબળમાં આપણે એને અવશ્ય નોંધી શકીએ. એ જ રીતે પછી સામયિકો આવે છે કે વર્તમાનપત્રો જે ફાળો આપ્યો એ સામયિકોએ પણ આપ્યો છે. જે સાહિત્યિક આબોહવા આખી ઘડાણી એમાં આ સામયિકોનો પણ ખૂબ મોટો ફાળો છે. આપણે જો એની યાદી જોઈએ તો 1850માં અમદાવાદમાંથી બુદ્ધિ પ્રકાશ સામયિક નીકળે છે. 1851માં બુદ્ધિવર્ધક સભા દ્વારા બુદ્ધિવર્ધક સામયિક પણ પ્રગટ થાય છે. આ ઉપરાંત 20મી સદી, ગુજરાત, કૌમુદી, મહાકાલ, સમાલોચક, સાહિત્ય, આ બધા જે સામયિકો છે એ ધીરે ધીરે પ્રગટ થવા લાગ્યા. અને આ બધા સામયિકોની અસરને લીધે જે વિચારો છે, સર્જકો છે, એના વિચારો એના પૂરતા સીમિત હતા. આ બધા વિચારો સમાજ સુધી પહોંચે છે અને એક જાગૃતિ આવે છે. એટલે આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળોની જ્યારે વાત આવે ત્યારે વર્તમાનપત્રો અને આ જે સામયિકો છે એને આપણે અચૂક યાદ કરવા પડે. આ સિવાય આપણે એક મુદ્દો એ પણ નોંધી શકીએ, અનુવાદ પ્રવૃત્તિ. મિત્રો, અનુવાદ એટલે ટ્રાન્સલેશન. આ અનુવાદ પ્રવૃત્તિ છે એ અનુવાદ પ્રવૃત્તિથી અર્વાચીન ગુજરાતી સાહિત્યનું ઘડતર કઈ રીતે થયું? તો 19મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજી અને સંસ્કૃત કૃતિઓના મોટા પ્રમાણમાં અનુવાદો થવા લાગ્યા હતા. અંગ્રેજી શિક્ષણ આરંભ થવાથી આ બીજી એક બાબત કહું કે અંગ્રેજી શિક્ષણનો આરંભ થવાથી જે સરકારી કેળવણી ખાતું હતું એ કેળવણી ખાતું ગુજરાતી ભાષામાં ચોપડીઓ એટલે કે ટેક્સ્ટ બુક અને સંદર્ભ સાહિત્ય માટેના પુસ્તકો તૈયાર કરતા. તો નર્મદ, કરસનદાસ, મોહનલાલ ઝવેરી, દલપતરામ, મહિપતરામ, નવલરામ, આ બધા જે સર્જકો છે, પ્રબુદ્ધ સર્જકો, એ બધા આ પ્રવૃત્તિમાં જોતરાય છે અને અનુવાદ પ્રવૃત્તિમાં વિશેષ ફાળો આપે છે. એટલે આ અગાઉ પણ જે સામયિકો હતા, મેં જે અગાઉ વાત કરી, એમણે પણ આ અનુવાદો પ્રગટ કર્યા અને આ અનુવાદની પ્રવૃત્તિ માટે એ પ્રેરક પોષક પરિબળ બની રહ્યા. એટલે આનાથી શું થયું કે સંસ્કૃતમાંથી જે ગુજરાતીમાં અનુવાદ થયા એ પ્રવૃત્તિના કારણે સ્તોત્ર કાવ્ય, દૂત કાવ્ય, આ વગેરે કાવ્ય પ્રકારનું જે ખેડાણ થયું એને આ પ્રવૃત્તિ સહાયક બની. બીજું, અંગ્રેજી કૃતિ છે એના ગુજરાતીમાં અનુવાદ થયા એના કારણે આપણને ખબર છે ગુજરાતી અંગ્રેજી, અંગ્રેજી ગુજરાતી તેમજ પારિભાષિક કોષ છે, આ બધું જે નિર્માણ થયું એમાં આ પ્રવૃત્તિ
સહાયક બની. પછી તો નાટક, નવલકથા, નિબંધ, કવિતા, ચરિત્ર આ વગેરે જે સાહિત્ય સ્વરૂપ છે એના ઉદ્ભવ અને વિકાસમાં પણ આ મને લાગે છે કે આ અનુવાદની પ્રવૃત્તિનો ખૂબ મોટો ફાળો છે. આપણને તો ખબર છે, આપણે સોનેટના એક અલગ વિડીયોમાં જોયું હતું કે અંગ્રેજી સાહિત્ય છે એ આપણને સોનેટની ભેટ આપે છે, અને અરબી ફારસી એ જ રીતે અરબી ફારસી સાહિત્ય છે એ આપણને ગઝલની ભેટ આપે છે. એટલે આમ જે અનુવાદની પ્રવૃત્તિ ચાલી એના કારણે આપણને આપણી ભાષાને ઘણો ફાયદો થયો છે, અને આ યુગના ઘડતરમાં એ મહત્વનું પરિબળ બની રહે છે. તો પછી એનો મુદ્દો આપણે જોઈએ તો સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ, કોઈ પણ સમાજ છે એનું સારું ઘડતર કરવું હોય તો એની જે સંસ્થાઓ છે એ આમ સક્ષમ અને મજબૂત હોવી જોઈએ, યોગ્ય વ્યક્તિ દ્વારા એ સંચાલિત હોવી જોઈએ. તો આવી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે જેણે આ ગુજરાતી સાહિત્યને ઘડવામાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યને ખાસ ઘડવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. મને યાદ આવે 1846માં ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. અને ખાસ મિત્રો જોવાનું એ કે અમદાવાદ એ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા અને માત્ર 2 જ વર્ષમાં આ કામ કરે છે. એટલે જુઓ, અંગ્રેજો ભારતમાં આવ્યા એનાથી આપણને નુકસાન તો થયું, પણ ફાયદો એ થયો કે આવા સાહિત્ય પ્રેમી લોકો પણ આપણને મળ્યા, અને આજે પણ આ જે સંસ્થા છે એ ગુજરાત વિદ્યાસભાના નામે કાર્યરત છે. એટલે આ પણ આપણને એક લાભ થયો. 1851માં નર્મદ છે એ પોતાના મિત્રો સાથે મળી અને બુદ્ધિવર્ધક સભા એ સંસ્થાની સ્થાપના કરે છે. ખાસ તો એ કન્યા કેળવણી અને સમાજ સુધારો આ બધી જે બાબતો છે એને લઈને આ સંસ્થા કામ કરે છે. પછી તો પેટન સાહેબ હતા, એના માર્ગદર્શન નીચે દાદાભાઈ નવરોજી અને એના અન્ય મિત્રો હતા, એની સાથે મળી એ જ્ઞાન પ્રસારક સભાની સ્થાપના કરે છે. અને પછી તો એ જ્ઞાન પ્રસારક સામયિક પણ શરૂ કર્યું, અને પારસીઓ એને જ્ઞાન પ્રસારક કહેતા. આવું આપણે વાંચતા હોય એમાં વચ્ચે આવે તો આ પેટન સાહેબના પ્રયાસથી પણ આ જ્ઞાન પ્રસારક સભા નામની એક સંસ્થાની સ્થાપના થઈ. 1854માં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ છે એ સાહેબની યાદમાં મનસુખરામ છે એમના પ્રયાસથી મુંબઈમાં ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના થાય છે. આ સંસ્થા ત્રૈમાસિક સામયિક પણ પ્રગટ કરે છે. એ સિવાય જો આપણે યાદ કરીએ તો રણજીતરામ મહેતા, હા, 1898 આસપાસ 1898માં એ સોશિયલ એન્ડ લિટરેરી એસોસિએશન નામની ગુજરાતી ભાષા ના સાહિત્યનું અને ખાસ તો સંશોધનની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ એક સંસ્થાની સ્થાપના થાય છે. આ ઉપરાંત આપણે આ યાદી લંબાઈ હોય તો અત્યારની પણ ઘણી સંસ્થાઓ લઈ શકાય. પહેલાથી માંડી ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા, કવિલોક ટ્રસ્ટ, સાહિત્ય સંસદ, વિલે પાર્લે સાહિત્ય સભા, જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ, ભારતીય વિદ્યા ભવન, પ્રેમાનંદ સાહિત્ય સભા, અસાહિત સાહિત્ય સભા, નવજીવન ટ્રસ્ટ. આ મિત્રો ઘણી બધી સંસ્થાઓ છે એણે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. તો આ બાબત છે એ પણ અહીંયા આપણે નોંધવી પડે. આ બધી અસર છે, સીધી અસર નથી પણ લાંબા ગાળે આ બધી અસર થતી હોય છે. ધીરે 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 કોઈ સંસ્થા છે એનો ફાળો મળતો જાય છે અને આપણી ભાષા, આપણું સાહિત્ય છે એ ઘડાતું જાય છે. અને પછી હવે છેલ્લો મુદ્દો, લોક સાહિત્યનો પ્રભાવ. મિત્રો, આપણને ખબર છે લોક સાહિત્ય તો લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા રચાયેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય. આ મિત્રો મોટાભાગનું લોક સાહિત્ય છે એ લોકોક્તિ, લોક કવિતા, લોકવાર્તા, લોકનાટ્ય એમ જુદા જુદા આ મુખ્ય વિભાગમાં જ વહેંચાયેલું છે. એટલે આ જે લોક સાહિત્ય છે એનો પણ પ્રભાવ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં ખૂબ પડ્યો છે, એ આપણે નોંધવું જોઈએ. મેઘાણી, ઝવેરચંદ મેઘાણી છે એની કૃતિઓમાં આ જે પડઘો છે એ ઝીલાય, સ્વાભાવિક છે. ગોધરામ ત્રિપાઠી છે એના સરસ્વતીચંદ્ર ના કૃતિ છે, સરસ્વતીચંદ્ર નવલકથા ઉપર પણ આ પ્રભાવ ઝીલ્યો છે. ખાસ તો બીજા ભાગમાં આવતા દીકરીના સંદેશ ગીતમાં આ
લોક સાહિત્યનો પ્રભાવ આપણે જીવી શકીએ છીએ. પછી તો નર્મદના પદ કે પછી કાંત, નાનાલાલ, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, સુંદરમ, આ બધાની કવિતાઓ પર આ પ્રભાવ ઝીલાય છે. ખાસ તો અમરેલીના રમેશ પારેખ યાદ આવે. એની જે રચનાઓ છે, ગીત છે, એમાં એ ઢાળમાં આ જે લોક સાહિત્ય છે એનો પ્રભાવ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. એક જુદા અભ્યાસનો વિષય પણ બને કે આ સર્જકોના સાહિત્ય પર લોક સાહિત્યનો પ્રભાવ કેવો છે, અને ઘણા સંશોધન પણ થયા છે અને ઘણું કામ થવાનું બાકી પણ છે. તો આ બધા જે લોક સાહિત્ય છે એનો પ્રભાવ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં પડે છે. તો આ બધા લક્ષણો, આ બધા જે ખાસ મુદ્દા છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો અંતર્ગત આપણે લખી શકીએ. અને આ ઉપરાંત પણ મેં કીધું ને, આ ધીરે ધીરે સંક્રમણ ચાલુ હોય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગ ધીરે ધીરે ઘડાય છે. તો આ ઉપરાંત પણ આપણે એવા મુદ્દા નોંધી શકીએ કે જેની અસર અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં પડી હોય. તો એ વાત કરીએ તો એમાં ફ્રેન્ચ ક્રાંતિને પણ આપણે લઈ શકીએ, વાસ્તવવાદ છે એની અસર આપણે લઈ શકીએ, ગાંધીજી અને એ સ્વાતંત્ર્ય સંગ્રામ, આ મુદ્દો પણ આપણે વિસ્તૃત લખવો હોય તો લખી શકીએ. ગાંધીજીની અસર તો સમગ્ર વિશ્વ પર છે, તો પછી સ્વાભાવિક છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં એની અસર તો હોય જ. એક પણ એવો મુદ્દો નથી, અને આજે પણ ગાંધી એટલા જ પ્રસ્તુત છે. કોઈ એવો મુદ્દો નહીં હોય કે જેના ઉપર ગાંધીજીનું ચિંતન ન હોય. એ સ્વાસ્થ્ય હોય, મૂડીની વાત હોય, અર્થતંત્રની વાત હોય, આધ્યાત્મની વાત હોય, સદાચાર, અહિંસા, વ્રત, આધ્યાત્મિક કોઈ પણ વાત તમે જુઓ તો એની અંદર આપણને આ ગાંધીજીનું ચિંતન આપણને મળે છે. તો એનું પણ આમાં ફાળો છે. પછી રશિયન રાજ્ય ક્રાંતિને પણ આપણે લઈ શકીએ. એની અસર પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં પડી છે. તો મિત્રો, મને આશા છે કે આ મુદ્દાઓ તમને સમજાણા હશે, અને આ મુદ્દાઓ બરાબર યાદ રાખીએ તો આ અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે એ આપણે સારી રીતે સમજી શકીએ, અને એનું ઘડતર કઈ રીતે થયું એ આપણને ખ્યાલ આવે. અને આ ભૂમિકા જો આપણને બરાબર સમજાઈ જાય તો પછી પાછળના જે યુગ છે, સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ, તો આ બધા આપણને સમજવામાં સરળ રહે. હવે આપણે વિડીયોના અંતે મેં વાત કરી હતી એ રીતે આપણે હવે આ જે ઘડનારા પરિબળો છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું, તો એને યાદ રાખવાની ચાવી છે એ પીપીટી દ્વારા જોઈ લઈએ. યાદ રાખવાની રીત અંતર્ગત આ ફરીથી બધા મુદ્દાઓનું આપણે પીપીટી દ્વારા પુનરાવર્તન કરી લઈએ. પેલું આપણે જોયું અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ, બીજું સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ, ત્રીજું અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ, ચોથું પારસીઓનું પ્રદાન, પાંચમું વર્તમાનપત્રો, છઠ્ઠું સામયિકો, સાતમું અનુવાદ પ્રવૃત્તિ, આઠમું સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ, અને છેલ્લું નવમું લોક સાહિત્યની અસર. તો મિત્રો, યાદ રાખવાની ચાવી જોઈ લઈએ તો આપણે એક સામાન્ય નાનકડું એક વિધાન યાદ રાખવાનું છે. તો એ રીતે આપણે યાદ રાખી શકીએ કે અંગ્રેજી, સંસ્કૃત, અરબી, ફારસી, પારસી સાહિત્યના વર્તમાનપત્રો, સામયિકો તથા અનુવાદ વાંચવાથી આપણી સાહિત્યિક સૂઝ વધે છે. તેથી લોક પર આપણો પ્રભાવ પડે છે. અને મિત્રો, યાદ રહી જાય એવું છે કે અંગ્રેજી, સંસ્કૃત, અરબી, ફારસી, પારસી સાહિત્યના વર્તમાનપત્રો, સામયિકો અને અનુવાદો વાંચીએ તો આપણી સાહિત્યિક સૂઝ વધે, એ સ્વાભાવિક છે, એટલે યાદ રહી જાય. અને આ સૂઝ વધે એટલે લોકો પર આપણો પ્રભાવ પડે, સમાજ પર, એ સ્વાભાવિક છે. તો આટલી વાત જો યાદ રાખી લઈએ તો આના આધારે આપણને આ બધા લક્ષણો યાદ રહી જાય. જો અલગ અલગ કલરથી મેં ઇન્ડિકેટ કર્યા છે. અંગ્રેજી તો અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ, સંસ્કૃત તો સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ, અરબી ફારસી તો અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ, પારસી તો પારસીઓનું પ્રદાન, સાહિત્યના વર્તમાનપત્રો તો એ વર્તમાનપત્રો એ મુદ્દો જ છે અલગથી, સામયિકો એ પણ સીધો મુદ્દો છે, અનુવાદ તો અનુવાદ પ્રવૃત્તિ એ અલગ મુદ્દો બને છે. બીજું પછી છે
સાહિત્યિક સૂઝ વધે છે તો એમાંથી સાહિત્યિક આપણે લેવાનું છે. સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ એ પણ મુદ્દો અલગ બને છે. છેલ્લે લોક, એટલે લોક છે એટલે લોકો, એટલે લોક ઉપરથી આપણે લોક સાહિત્યની અસર, એમ આ મુદ્દો યાદ રાખી શકીએ. તો આશા છે મિત્રો આ યાદ રાખવાની ચાવી તમને ગમી હશે અને આ વિડીયો દ્વારા તમારા જ્ઞાનમાં વધારો થયો હશે અને તમે કંઈક નવું જાણવા મળ્યું છે. તો આભાર મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે નવી વાત લઈને આપણે મળીશું. આભાર.